નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વોનું પહેલું ચેપ્ટર, જે આપણે બોર્ડની પરીક્ષામાં કુલ 4 ગુણનું પૂછાય છે. 1 માર્ક્સનો MCQ, કુલ ગુણ એના 4 રહેશે. બોર્ડની પરીક્ષાની વાત કરી રહ્યો છું. બોર્ડની પરીક્ષામાં કુલ ગુણ 4 રહેશે, જેમાં 1 માર્ક્સનો MCQ અને 3 માર્ક્સનો ટૂંકો દાખલો. બરાબર, એટલે કે નાનકડું ચેપ્ટર છે આપણું, પરંતુ આ ચેપ્ટર જે ખરું એના ઉપર બાકીના ચેપ્ટર આધાર રાખે છે. એટલે કે આ ચેપ્ટર આપણે ડિટેલમાં ભણવાનું રહેશે. જો આ ચેપ્ટર તમારે તૈયાર થઈ ગયું તો બાકીના ચેપ્ટરમાં ઘણો બધો ફાયદો થશે. તો થિયરી પહેલા જોવાની રહેશે. આપણે આજે આ ચેપ્ટરની ટોટલી થિયરી જોઈએ છીએ. તો ચેપ્ટરનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. આપણા અભ્યાસક્રમમાં જે એકાઉન્ટના 2 ભાગ જે ખરા, એમાં પહેલા ભાગમાં બધા જ ચેપ્ટર ભાગીદારી પેઢીના છે. એટલે ભાગીદાર વિશે જ વાત કરવાની છે. ભાગીદારી પેઢી વિશે જ આપણે પહેલા ભાગમાં વાત કરવાની છે. બાકીના બધા ચેપ્ટરમાં તમે ટાઇટલ જોશો ભાગીદારી પેઢી. બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ પહેલા ભાગમાં ટોટલી આપણે અભ્યાસ કરવાનો છે ભાગીદારી પેઢી વિશે. હવે ભાગીદારી પેઢી શું છે તમને ધોરણ 11માં થિયરિટિકલ તમે શીખી ગયા છો, છતાં એકવાર જોઈ લઈએ. ભાગીદારી પેઢી અભ્યાસ કરતા પહેલા આપણે એકાંગી પેઢી વિશે વાત કરી લઈએ કે ભાઈ એકાંગી પેઢી, વૈયક્તિક પેઢી કોને કહેવાય. તમારે વાણિજ્ય વ્યવસ્થામાં ટોપિક આવતો. તો એકાંગી પેઢી કોને કહેવાય? તો દાખલા તરીકે તમે તમારી સોસાયટીની બહાર કોઈ પાનના ગલ્લાવાળા અથવા કરિયાણાની દુકાન જોતા હશો. ધારો કે રાજુભાઈ નામના વ્યક્તિ કંઈક કરિયાણાની દુકાન ચલાવે છે. રાજુભાઈ નામના વ્યક્તિ એક કરિયાણાની દુકાન ચલાવે છે. તો એ દુકાનમાં થતો ખર્ચો કોનો? રાજુભાઈનો. એ દુકાનમાં થતી આવક રાજુભાઈની. એ દુકાનમાં થતો નફો રાજુભાઈનો. અને એ દુકાનમાં થતો ખોટ પણ કોની રહેશે? રાજુભાઈની. તો અહીંયા રાજુભાઈ જે હતા એ ધંધાના માલિક હતા. એ વૈયક્તિક પેઢી કહેવામાં આવે છે, કેમ કે એ ધંધામાં થતો નફો, નુકસાન, ખોટ, આવક એ બધું જ રાજુભાઈને ભોગવવાનું રહેશે. પરંતુ હવે ધારો કે ભાગીદારી પેઢી વિશે વાત કરીએ આપણે કે રાજુભાઈને હવે કોઈ બીજી જગ્યાએ દુકાન નાખવાની જરૂર પડી. ધંધાનો વિકાસ થયો, એમને બીજી 2-3 દુકાનો નાખવી છે શહેરમાં. તો રાજુભાઈએ વિજયભાઈને વાત કરી અને બંને જણાએ ભેગા થઈને ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. રાજુભાઈ અને વિજયભાઈએ બંને ભેગા થઈને ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું. તો રાજુભાઈ અને વિજયભાઈ શું બન્યા? ભાગીદાર. રાજુભાઈ અને વિજયભાઈ શું બન્યા? ભાગીદાર. બરાબર છે. અને બંને જે ધંધો શરૂ કર્યો એને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો છે ભાગીદારી પેઢી કોને કહેવામાં આવે? તો રાજુભાઈ ને વિજયભાઈએ જે બંને જણાએ ભેગા થઈને જે ધંધો શરૂ કર્યો, માટે રાજુભાઈ ને વિજયભાઈ બન્યા ભાગીદાર. અને એમને જે ધંધો શરૂ કર્યો એને આપણે કહીએ છીએ ભાગીદારી પેઢી. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ હવે જો ધંધાની અંદર જે નફો થયો છે તો કોનો? રાજુભાઈ ને વિજયભાઈનો. નુકસાન થશે તો પણ કોનું? રાજુભાઈ ને વિજયભાઈનું. આવક થશે તો પણ કોની? રાજુભાઈ ને વિજયભાઈની. તો આ બંને જણા ભાગીદારો કહેવામાં આવે છે. હવે સારું, આપણે ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કરીએ. ખ્યાલ આવી ગયો છે ભાગીદાર કોને કહેવાય, ભાગીદારી પેઢી કોને કહેવાય. હવે આપણા ભારતમાં 1 ઓક્ટોબર 1932 ના રોજ ભાગીદારી એક્ટ અમલમાં આવ્યો હતો. ભાગીદારી ધારો, ભારતીય ભાગીદારી ધારો. તો કદાચ તમને ક્યાંક પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતીય ભાગીદારી ધારો અમલમાં ક્યારે આવ્યો હતો? તો 1932માં 1 ઓક્ટોબર 1932 ના રોજ ભારતીય ભાગીદારી ધારો અમલમાં આવ્યો હતો. બરાબર છે ને. અત્યારે એ ધારાને જે નિયમ ભાગીદારી પેઢીઓ જે ચાલે છે બધા જ આ નિયમને આધારિત છે. ઓકે, તો ભારતીય ભાગીદારી ધારો 1932માં અમલમાં આવ્યો હતો. હવે આપણે વ્યાખ્યા શીખીએ. ભારતીય ભાગીદારી ધારા પ્રમાણે ભાગીદારી પેઢી કોને કહેવાય? વ્યાખ્યાની કે ભાઈ ભાગીદારી પેઢી કોને કહેવામાં આવે છે? તો શરૂઆત કરીએ વ્યાખ્યા આપણે ભાગીદારી પેઢીની. તો ભાગીદારી એક એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો શું છે? સંબંધ છે. ભાગીદારી એ એવા વ્યક્તિઓનો સંબંધ છે. એવા વ્યક્તિઓ વચ્ચેનો શું છે? સંબંધ છે કે જેઓ બધા વતી કોઈ એક દ્વારા
સંચાલિત નફાના. ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનું શું છે? સંબંધ છે, કરાર છે કે તેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા સંચાલિત એટલે કે ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય છે. ફરીથી બોલું છું, પહેલો ટુકડો આપણે વ્યાખ્યાની અંદર કે ભાગીદારી એ એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય છે. આપણી વ્યાખ્યા થશે. ફરીથી તમારા આગળ રજૂ કરું છું કે ભાગીદારી એ શું છે? તો કે એવા વ્યક્તિઓ વચ્ચેનો શું છે? સંબંધ છે. એવા વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે તેઓ બધા વતી ધંધાનું સંચાલન બધા વતી અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવવામાં આવતા સંચાલિત ધંધામાં ચલાવવામાં આવતા એટલે સંચાલિત ધંધાનો નફો કે નુકસાન વેચી લેવા શું થયા હોય છે? સંમત થયા હોય છે. બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે જ્યારે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ રાજુભાઈ ને વિજયભાઈનું, તો રાજુભાઈ ને વિજયભાઈએ જે ધંધો શરૂ કર્યો એને આપણે ભાગીદારી પેઢી કહીએ. હવે એની અંદર તમને ખ્યાલ હશે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા તો કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 2. તો જ ભાગીદારી પેઢી શરૂ થાય. ઓછામાં ઓછા કેટલા વ્યક્તિની વાત કરીએ છીએ આપણે? 2. તો ભાગીદારી પેઢીની વ્યાખ્યા આવી ગઈ. તમારા જે આપણે ટોપિક અહીંયા સમજીએ છીએ ભાગીદારી પેઢી વિશે જ વાત કરી રહ્યા છીએ. તો ભાગીદારી પેઢીની કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો? 1932માં, 1 ઓક્ટોબર 1932ના રોજ. બરાબર છે. ભારતીય ભાગીદારી ધારો અને એ પ્રમાણે એની વ્યાખ્યા છે. તો એની અંદર ઓછામાં ઓછા 2 વ્યક્તિની જરૂર પડશે. ભાગીદારી પેઢી શરૂ કરવા માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિની જરૂર પડશે. ઓકે. હવે ભાગીદારી પેઢી જે રાજુભાઈ ને વિજયભાઈએ બનાવી, તો રાજુભાઈ ને વિજયભાઈ બન્યા ભાગીદારો. તો ધંધાના માલિક કોણ? રાજુભાઈ ને વિજયભાઈ. તો ભાગીદારો જે ખરા એ એમની જવાબદારી કેવી હોય છે ધંધામાં? તો જ્યારે બંને ભાગીદારો ધંધો શરૂ કરે ત્યારે બંનેની જવાબદારી અમર્યાદિત હોય છે. એના ભાગીદારી પેઢીના કેટલાક લક્ષણો છે જે આપણે અહીંયા જોઈએ છે. તો ટૂંકા પ્રશ્નો ખાસ કરીને આની અંદરથી જોવા મળશે. તો ચલો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વ્યાખ્યા આપણે શીખી લીધી. હવે ભાગીદારી પેઢીના લક્ષણો. ફરીથી વાત કરું છું, ટૂંકા પ્રશ્ન જ પૂછાવાનો છે, MCQ જ આવવાનો છે. પરંતુ મેં વાત કરી કે બાકીના ચેપ્ટરમાં આનો ઘણો બધો ઉપયોગ થશે એટલે થિયરી થોડી ડિટેલમાં આપણે શીખીશું. ભાગીદારી પેઢીના લક્ષણો. તો ભાગીદારી પેઢીના લક્ષણો કયા કયા છે? તો પહેલું લક્ષણ, ભાગીદારી પેઢી જે ખરી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? કરારથી. હવે કરાર 2 પ્રકારનો હોઈ શકે, લેખિત યા મૌખિક. કરાર, ફરીથી બોલું છું, ભાગીદારી પેઢી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? કરારથી. કરાર કેવો હોઈ શકે? લેખિત કે મૌખિક. 2 જણા ધંધો જ્યારે શરૂ કરે રાજુભાઈ વિજયભાઈ ત્યારે કંઈક કરાર તો કરશે કે નહીં? ભાઈ ભવિષ્યમાં આપણો નફો થશે તો આપણે આ રીતે વેચીશું, તે રીતે વેચીશું, નુકસાન થશે તો આ રીતે કરીશું, આ રીતે એનું વેચણી કરીશું. તો હવે એ વખતે જો એમને કરાર કરેલ હોય તો એ મૌખિક પણ કરી શકે, ખાલી એમને વાતચીત કરીને ઓકે ચલો આપણે શરૂઆત કરી, અને તો લેખિત કરાર કરી શકે. પણ તમને એટલો તો ખ્યાલ આવતો હશે કયો કરાર સૌથી સારો? લેખિત. કેમ કે ભવિષ્યમાં કંઈ પણ થાય તો એ આપણે પુરાવા રૂપે રજૂ કરી શકીએ. તો ભાગીદારીની અંદર મતભેદ ના રહે. આમ તો જો બોલેલા હોય ખાલી મૌખિક કરાર કર્યો હોય તો કોઈ ભાગીદાર ફરી જવાની શક્યતા રહે છે. તો ભાગીદારી પેઢી કઈ રીતે અમલમાં આવે છે? કરાર દ્વારા. કરાર કેટલા પ્રકારના હોઈ શકે? લેખિત કે મૌખિક. પણ કયો કરાર હિતાવહ છે? તો લેખિત કરાર. ફરજિયાત નથી, લેખિત કરાર કરવો ફરજિયાત નથી, પણ હિતાવહ છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ મતભેદો ભાગીદારો વચ્ચે થાય તો એનું નિરાકરણ લાવી શકાય. બરાબર છે. તો ભાગીદારી પેઢી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર 2 પ્રકારનો હોય છે, લેખિત અને મૌખિક. પરંતુ લેખિત કરાર કરવો હિતાવહ છે, ફરજિયાત નથી. ઓકે. બીજો પોઈન્ટ, નફાનો હેતુ. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ ધંધો નફાના હેતુથી જ કરવામાં આવે છે. કંઈ નુકસાન જશે એ ઈરાદાથી તો કોઈ ધંધો શરૂ કરતું નથી. તો નફાના હેતુથી આ ધંધો શરૂ કરવામાં આવે છે. તો ભાગીદારીનું બીજું લક્ષણ છે કે ભાગીદારી પેઢીનો હેતુ નફાનો હોવો જોઈએ, નુકસાનનો નહીં.
ઓકે, કાયદેસરનો ધંધો. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જ્યારે પેઢીની શરૂઆત કરવામાં આવે છે ત્યારે કાયદેસરનો ધંધો કરવો પડે. હું એમ ના કહી શકું કે હું પેઢી શરૂ કરીએ છીએ બે જણા ભેગા મળીને તો કે હું બંદૂક બનાવી શકું કે અણુ બોમ્બ બનાવું કે પરમાણુ બોમ્બ બનાવું કે અન્ય કોઈ એવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી શકું. તો ધંધાનો જે તમે શરૂ કરી રહ્યા છો એ ધંધો કાયદેસરનો હોવો જોઈએ. ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમે કરી શકો નહીં. એકબીજાના એજન્ટ. ભાગીદારી પેઢીમાં બે જે ભાગીદારો ખરા એ એકબીજાના એજન્ટ એટલે કે પ્રતિનિધિ છે. એક ભાગીદાર બીજા ભાગીદારનું શું છે? પ્રતિનિધિ. આઈએમપી પ્રશ્ન ધ્યાન રાખજો, એમસીક્યુમાં સૌથી વધારે પસંદ થાય છે કે એક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય? તો એક ભાગીદાર બીજા ભાગીદારનો એજન્ટ એટલે કે પ્રતિનિધિ. એજન્ટ એટલે પ્રતિનિધિ હોય છે. કોઈ કે સાહેબ એજન્ટ એટલે શું? દાખલા તરીકે મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, ભાઈ રાજુભાઈ ને વિજયભાઈ એકબીજાના શું ગણાય? તો કે પ્રતિનિધિ એટલે કે એજન્ટ. કેમ એજન્ટ ગણવામાં આવે છે? કેમ કે ભાગીદાર પેઢી જ્યારે ચાલુ હોય છે ત્યારે દરેકના મંતવ્ય દરેકના વિચારસરણી અલગ અલગ હોય છે. હવે કોઈ પણ ભાગીદાર એકલો નિર્ણય લઈ શકે નહીં, એટલે એકબીજાના વિચારોને મહત્વ આપવું પડે છે, સાંભળવા પડે છે અને પછી જ ધંધો શરૂ કરી નિર્ણય લેવામાં આવે છે. તો એક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાશે? પ્રતિનિધિ કે એજન્ટ ગણાશે. સભ્ય સંખ્યા. આ પણ સૌથી મહત્વનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણો કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો તમને ખબર છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવી જોઈએ? 2. પણ વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? તો આપણી બુકની અંદર 2 સંખ્યા આપી છે, 100 અને 50. આપણી બુકમાં 2 સંખ્યા, ભાઈ વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? તો બુકમાં 2 નો ઉલ્લેખ કરેલો છે, 100 અને 50 નો. તો કઈ સંખ્યા લખવી પરીક્ષામાં? તો ભાગીદારી ધારો જે હતો આપણો એમાં 1932માં થોડો ફેરફાર કરવામાં આવ્યો ને 2013માં એવું કહેવામાં આવ્યું કે વધુમાં વધુ સંખ્યા 100 આવી જોઈએ. ક્યારે? 2013માં વધુમાં વધુ સંખ્યા 100 આવી જોઈએ. પણ 2014માં એમાં ફેરફાર કરવામાં આવ્યો. 2014માં બરાબર ફેરફાર કરવામાં આવ્યો અને આ સભ્ય સંખ્યા ઘટાડીને 50 કરવામાં આવી. મતલબ કે આપણે પરીક્ષામાં કયું લખવાનું રહેશે? 50. બુકમાં 100 અને 50 આપ્યા છે. તો ખ્યાલ આવી ગયો છે આ પ્રશ્ન કે ભાઈ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા ભાગીદારો 2 અને વધુમાં વધુ કેટલા ભાગીદારો? 50 હોવા જોઈએ. કયા ધારા પ્રમાણે? તો 2014 કલમ નંબર 10. 2014 કલમ નંબર 10 પ્રમાણે તમારે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? 50. તમને યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક બતાવું કે ભાઈ તમે કોઈ પણ મેચ હોય, હવે વાત કરીએ કે ભાઈ વિરાટ જે ખરો એને 2014ની એક મેચમાં 2014ની એક મેચમાં હવે તમને ખ્યાલ છે 2020માં ઝડપથી રન બનાવવા પડે છે તો ઓપનિંગમાં એને મોકલ્યો આપણે. તો 2014માં વિરાટ કોહલીએ 10 બોલમાં 2014ની મેચમાં 10 બોલમાં એને 50 રન બનાવ્યા. તો તમે 3 પ્રશ્નોના જવાબ આવી ગયા. 2014 તો ક્યારે ફેરફાર કરવામાં આવે? તો 2014માં. કલમ નંબર કઈ? તો કે 10. કેટલા ભાગીદારોની સંખ્યા? 50. તો 2014માં 10 બોલમાં 50 રન બનાવ્યા. તો આપણે 3 જવાબો આવી ગયા. તો વધુમાં વધુ 50 સંખ્યા આપણે પરીક્ષામાં લખવાની રહેશે. બરાબર છે. તો ભાગીદારી પેઢીના કેટલાક લક્ષણો આપણે જોયા અહીંયા. તો આની અંદરથી જે પ્રશ્નો ઊભા થાય છે, જે મેં તમને આટલી થિયરી સમજાવી, એમાં એક એક ગુણના કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? તો પહેલો પ્રશ્ન આવી શકે કે ભાઈ ભાગીદારી પેઢીની વ્યાખ્યા જણાવો. તો આપણે વાત કરી ભાગીદારી પેઢી એવા વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે કે જેમાં બધા વતી કે બધા વતી કોઈ એક દ્વારા સંચાલિત એટલે ચલાવવામાં આવતા ધંધાનો નફો નુકસાન વહેંચવા તેઓ શું થયા હોય છે? સંમત થયા હોય છે. ભાગીદારી પેઢીમાં એક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય છે? પ્રતિનિધિ કે એજન્ટ ગણવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર કેવા પ્રકારના હોઈ શકે? લેખિત યા મૌખિક. એમાં કયો કરાર કરવો હિતાવે છે? તો લેખિત કરાર કરવો હિતાવે છે. બરાબર છે. તો લેખિત કરાર કરવો હિતાવે છે, ફરજિયાત નથી. એ આની અંદરથી પ્રશ્ન આવ્યો. સભ્ય સંખ્યાની વાત કરી કે વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? 50. કયા કલમ પ્રમાણે? 10 2014 પ્રમાણે. તો આની અંદરથી ટૂંકા પ્રશ્નો પૂછી શકે. ઓકે, હવે થોડું આગળ વધીએ થિયરીમાં. હવે આપણે વાત કરી જે ચોપડીની અંદર કે ભાઈ ભાગીદારી પેઢી એક કરાર પ્રમાણે અસ્તિત્વમાં આવે છે. કરાર આપણે બે રીતે વાત કરી કે લેખિત અને મૌખિક. હવે ભાગીદારો જે લેખિત કરાર કરે છે, લેખિત કરાર જે કરે છે એને ભાગીદારી પેઢીનું કરારનામું કહે છે. તો તમને કદાચ પ્રશ્ન પૂછે કે ભાગીદારી પેઢીનું કરારનામું એટલે શું? તો ભાગીદારો દ્વારા જે લેખિત કરાર કરવામાં આવે છે તેને ભાગીદારી પેઢીનું શું કહે છે? કરારનામું કહે છે.
લેખિત કરારને કરારનામું કહે છે. હવે આ કરારનામામાં શું કરવામાં આવે છે? જેમ કોઈ પણ કાગળમાં, નોટિસ, કોઈ પણ દસ્તાવેજમાં, ડોક્યુમેન્ટ્સમાં તેઓ લખતા હોય છે પેઢી શરૂ કરતા પહેલા, તો એની અંદર શું શું લખવામાં આવે છે? તો કેટલાક અહીંયા મુદ્દા છે જે આપણે ધ્યાન રાખવાના છે કે ભાગીદારી કરારનામામાં શું કયા કયા વિગતોનો સમાવેશ થાય છે. પણ એ પોઈન્ટ ચર્ચા કરતા પહેલા મેં હાલ તમને એક વ્યાખ્યા સમજાવી કે ભાગીદારી કરારનામું એટલે શું. બરાબર? તો કરારનામા વિશે થોડી કેટલીક માહિતી આપી દઉં કે ભાગીદારી કરારનામું એ ભાગીદારો દ્વારા જે લેખિત કરાર કરવામાં આવે છે એને આપણે કરારનામું કહીએ છીએ. કરારનામામાં એ પેઢીનું વહીવટી બંધારણ છે. કદાચ પ્રશ્ન પૂછે કે ભાગીદારી કરારનામું એ પેઢી માટે શું ગણાય? તો ભાગીદારી કરારનામું એ પેઢી માટે વહીવટી બંધારણ છે. યાદ રાખજો, મહત્વનો પ્રશ્ન, વહીવટી બંધારણ છે. લેખિત કરાર જે કર્યો એ પેઢી માટે શું ગણાય છે? તો વહીવટી બંધારણ છે. હવે તમારામાં કદાચ મનમાં એવો પ્રશ્ન પૂછો થાય કે કરારનામું શા માટે જરૂરી છે? તો ભાઈ ભાગીદારી કરારનામું કરવું શા માટે જરૂરી છે? તો એનું કારણ છે કે ભાઈ કરારનામાથી ભાગીદારો વચ્ચે જે ભવિષ્યમાં કોઈ મતભેદ ઉભા થાય, કોઈ વિખવાદ થાય, તેનું નિરાકરણ લાવી શકાય. એના માટે ભાગીદારી કરારનામું લેખિત હોવું જરૂરી છે. તો કદાચ કોઈ શિક્ષક તમને પ્રશ્ન પૂછે કે ભાગીદારી કરારનામું કેવું હોવું જોઈએ, શા માટે? તો કેવું હોવું જોઈએ? તો લેખિત હોવું જોઈએ. શા માટે લેખિત હોવું જોઈએ? કે જેથી ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ ઉભા થાય, કોઈ વિખવાદ થાય, તો એનું નિરાકરણ લાવી શકાય, એનું સોલ્યુશન લાવી શકાય. એના માટે કરારનામું લેખિત હોવું હિતાવે છે. અને શું છે પેઢી માટે? વહીવટી બંધારણ. ઓકે, હવે કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો કરારનામાની અંદર જે ભાગીદારો જે લેખિત કરાર કરે એમાં લખેલું હોય છે કે ભાઈ ભાગીદારોની વિગત. તો કરારનામાની અંદર ઉલ્લેખ કરેલો હોય છે ભાગીદારનું નામ, ભાગીદારનું સરનામું, એ કઈ જગ્યાએ રહે છે, એનું કમ્પ્લીટ એડ્રેસ એની અંદર લખેલું હોય છે. ભાગીદારોની પૂરેપૂરી પર્સનલ વિગત એની અંદર લખેલી હોય છે. તો પહેલો મુદ્દો સમાવેશ થાય છે ભાગીદારોની વિગત, પેઢીની વિગત. તો બીજો મુદ્દો કે કરારનામામાં પેઢીની વિગત એટલે કે પેઢીનું પણ નામ, સરનામું, એના રજિસ્ટર ઓફિસ, એના વિશે ટોટલી વિગત પણ અહીંયા લખવામાં આવે છે. તો પહેલી વિગત ભાગીદારની વિગત, બીજી પેઢીની વિગત. જો કે આપણે પરીક્ષાની અંદર પ્રશ્ન મોટો પૂછાવાનો નથી, ખાલી આની અંદરથી ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. ધંધાનો પ્રકાર, તમે કયા પ્રકારનો ધંધો કરી રહ્યા છો એનો પણ કરારનામાની અંદર ઉલ્લેખ કરવો પડે છે. બરાબર? ચોથો મુદ્દો છે મૂડી અને મૂડી પર વ્યાજ. તો કરારનામામાં લખેલું હોય છે કયો ભાગીદાર કેટલી મૂડી લાવ્યો એ કરારનામામાં લખવું પડે છે. અને એ જે મૂડી લાવ્યો એના ઉપર કેટલા ટકા એને વ્યાજ આપવામાં આવશે એ પણ ઉલ્લેખ કરવો પડે છે. કરારનામાની અંદર કોઈ બે ભાગીદારો છે એને બી તો એ કેટલી મૂડી લાવે એનો ઉલ્લેખ કરેલો હોય છે. એ મૂડી લાવે એના પર કેટલા ટકા લેખે વ્યાજ આપવામાં આવશે એનો પણ ઉલ્લેખ કરેલો હોય છે. તો એ પણ ઉલ્લેખ કરવો પડશે. ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. કરારનામાની અંદર કોઈ ભાગીદાર જો ઉપાડ કરે તો એને કેટલો ઉપાડ કર્યો એ લખવામાં આવે છે. અને એ ઉપાડ જે કરે છે એની પાસેથી કેટલા ટકા વ્યાજ વસૂલ કરવામાં આવશે. એ ધંધામાંથી જે લઈ ગયો એના પાસેથી કેટલા ટકા વ્યાજ વસૂલ કરવામાં આવશે. એમ તો તમને વ્યાખ્યા હશે મૂડીને ઉપાડ વિશેની કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો એને આપણે શું કહીએ છીએ? મૂડી. અને જે ધંધામાં રોકાણ કર્યું, મૂડીની બીજી વ્યાખ્યા પણ થઈ શકે કે ધંધાના માલિકે ધંધામાં કરેલ રોકાણને પણ મૂડી કહેવામાં આવે છે. હવે એને રોકાણ કર્યું હોય તો એને વ્યાજ પણ મળશે. તો કેટલું મળશે આની અંદર ઉલ્લેખ કરેલો હોય છે કરારનામામાં. એ જ રીતે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત અંગત ઉપયોગ માટે ધંધામાંથી લઈ જાય, પર્સનલ ઉપયોગ માટે, તો એને ઉપાડ ગણીએ છીએ. અને ઉપાડ પર કેટલા ટકા વ્યાજ મળશે એ પણ અહીંયા કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. નફા નુકસાનની વહેંચણી, આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવો પડશે કે ભાગીદારો જ્યારે એ અને બી જ્યારે ભેગા થાય છે તો ત્યારે નફો નુકસાન વહેંચવા સંમત થયા હોય છે. હવે કોણ કેટલો નફો વહેંચશે, ખોટ થશે તો શું કરવાનું રહેશે, કયું પ્રમાણ રહેશે એનો પણ ઉલ્લેખ કરારનામામાં કરેલ હોય છે. પગાર, બોનસ અને મહેનતાણું. ધંધો શરૂ કરતા પહેલા કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ કયા ભાગીદારને કેટલો પગાર આપવામાં આવશે, કેટલું બોનસ આપવામાં આવશે, કેટલું મહેનતાણું આપવામાં આવશે, એના વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય છે. તો કરારનામામાં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કયા ભાગીદારને કેટલો પગાર, કેટલું બોનસ કે મહેનતાણું આપવું. ભાગીદારની લોન પર વ્યાજ. કોઈ પણ ભાગીદારને પાસેથી લોન લેવામાં હોય, ધંધાની અંદર જ્યારે વધારે નાણાંની જરૂર પડે ત્યારે બેંકો પાસેથી નાણું લેવું એના કરતાં ધંધાના માલિકો જે ભાગીદારો ખરા એની પાસેથી લોન લેવી બેટર રહે છે. તો જો કોઈ પણ ભાગીદાર ધંધાને લોન આપે તો એને કેટલા ટકા વ્યાજ આપવામાં રહેશે એ પણ કરારનામામાં ઉલ્લેખ કરેલો હોય છે. પાઘડી તમને ખ્યાલ છે ધંધાના પ્રતિષ્ઠાનનું મૂલ્ય અદ્રશ્ય મિલકત છે.
ધંધાનું પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી કેવી મિલકત? અદ્રશ્ય મિલકત. તો ધંધાની પાઘડી કેટલી હશે એ પણ એ ધંધા કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. ભાગીદારનો પ્રવેશ નિવૃત્તિ, કોઈ પણ નવા ભાગીદારને કેવી રીતે પ્રવેશ આપવો, તો નિવૃત્તિ, તો એના નિયમો કયા રહેશે એ પણ કરારનામામાં લખવામાં આવે છે. અને છેલ્લો ટોપિક છે પેઢીનું વિસર્જન. જ્યારે ધંધો બંધ કરવાનો આવે તો એવી કઈ પ્રક્રિયા રહેશે, તો વિસર્જન અંગે પણ અહીંયા ઉલ્લેખ કરેલો હોય છે. તો કરારનામાની અંદર ટોટલ આટલી વિગતોનો સમાવેશ થાય છે. કઈ કઈ? ભાગીદારની વિગત, પેઢીની વિગત, ધંધાનો પ્રકાર, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, નફા નુકસાનની વહેંચણી કઈ રીતે ભાગીદારો કરશે એનો પણ ઉલ્લેખ કરારનામામાં કરેલો હોય છે. ભાગીદારને પગાર, બોનસ કે મહેનતાણું આપવું એ પણ ઉલ્લેખ કરેલો હોય છે. કોઈ ભાગીદારે લોન આપેલો હોય ધંધામાં તો લોન પર કેટલા ટકા વ્યાજ આપવું, ધંધાની પાઘડી કેટલી, પ્રવેશના શું નિયમો, નિવૃત્તિના શું નિયમો રહેશે, પેઢીનું વિસર્જન કઈ રીતે કરવામાં આવશે, એ બધાનો જ ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે. હવે કરારનામામાં કોઈ વિગતોનો ઉલ્લેખ ના હોય, આના ઉપરથી કેવી રીતના પ્રશ્નો પૂછાય છે ઝડપથી આપણે જોઈ લઈએ. કરારનામામાં જો ઉલ્લેખ ના હોય તો કઈ કઈ બાબતો તમારે ધ્યાન રાખવી? જો ભાગીદારી કરારનામામાં જો ઉલ્લેખ ના હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. જો કરારનામામાં લખેલું ના હોય ને કે ભાઈ કેટલું એને કેટલું વ્યાજ આપવું, બીને કેટલું વ્યાજ આપવું એની મૂડી પર, જો કરારનામામાં કોઈ જ ઉલ્લેખ નથી, કોઈ ચોખવટ કરેલી નથી, તો ભાગીદારને મૂડી પર વ્યાજ મળતું નથી. એ જ રીતે કરારનામામાં ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય, કોઈ લેખિત કરારમાં કંઈ લખ્યું ના હોય, તો ઉપાડ ઉપર પણ આપણે ભાગીદાર પાસેથી વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી. મૂડી પર વ્યાજ આપવામાં નથી આવતું કે ઉપાડ ઉપર વ્યાજ વસૂલ કરવામાં પણ નથી આપવામાં આવતું. એ જ રીતે કરારનામામાં ઉલ્લેખ ના હોય કોઈ પગારનો, કોઈ બોનસનો, કોઈ મહેનતાણાનો, તો કોઈ પણ ભાગીદાર નહીં, પગાર પણ નથી મળતો, મહેનતાણું પણ નથી મળતું કે બોનસ પણ આપવામાં આવતું નથી. આ બાબતની અંદર સૌથી મહત્વનું ધ્યાન રાખવાનું છે લોન પર વ્યાજનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણો, સૌથી મોસ્ટ આઈએમપી, દરેક બાકીના ચેપ્ટરોમાં પણ આ વપરાય છે. તો લોન પર વ્યાજ, તો ભાગીદારને જો ધંધામાં લોન આપી હશે, કોઈ પણ ભાગીદારે, એ નામના ભાગીદારે ધંધામાં ચલો સપોઝ 50,000 રૂપિયા લોન તરીકે આપ્યા હશે, તો કરારનામામાં જો ઉલ્લેખ ના હોય કે લોન ઉપર કેટલા ટકા વ્યાજ આપવું, જો ઉલ્લેખ કરેલો નથી કરારનામામાં કે એને કેટલા ટકા વ્યાજ આપવું, તો ભાગીદારી ધારો એમ કહે છે જો કરારનામામાં ઉલ્લેખ ના હોય તો ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ આપવામાં આવે છે. કીધું હોય કે ના કીધું હોય, એને 6% વ્યાજ તો મળી જ જાય છે. હા, કરારનામામાં એવું લખેલું હોય કે લોનમાં 5% વ્યાજ આપવું તો 5% મળે છે, પણ જો કરારનામામાં કંઈ ઉલ્લેખ ના હોય તો ભાગીદારની લોન ઉપર 6% વ્યાજ આપવામાં આવે છે. 6% યાદ રાખજો, શના ઉપર? લોન ઉપર. મૂડી ઉપર, ઉપાડ ઉપર કોઈ વ્યાજ મળતું નથી. ક્યારે? કરારનામામાં ઉલ્લેખ હોય નહીં ત્યારે. પણ ઉલ્લેખ ના હોય તો લોન ઉપર તો 6% વ્યાજ આપવું જ પડે છે. બરાબર છે? જ્યારે તમે વાર્ષિક હિસાબો શીખશો ત્યારે ભાગીદારની લોન આપી છે ત્યારે તમારે 6% લેકે વ્યાજ કીધું હોય કે ના કીધું હોય ગણી દેવું જ પડશે. બરાબર છે? બીજું બાબત કે નફાની વહેંચણી, કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કઈ રીતે કરવી. જો કરારનામામાં ઉલ્લેખ કરેલો હોય કે એ અને બી 2:3:2 પ્રમાણમાં નફો વહેંચશે, તમને ખ્યાલ છે કે ભાગીદારોએ નફા નુકસાનના પ્રમાણમાં નફો વહેંચાય, એમને જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણે નફો વહેંચાય. જો એમને કરારનામામાં ઉલ્લેખ કર્યો હોય તો એ પ્રમાણે નફો વહેંચવામાં આવશે, પણ કરારનામામાં કોઈ જ ઉલ્લેખ કરવામાં ના આવ્યો હોય તો પછી નફો કઈ રીતે વહેંચવો? તો જો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો ના હોય તો નફો ભાગીદારો વચ્ચે હંમેશા સરખા પ્રમાણમાં વહેંચાય છે. યાદ રાખજો ખાસ કે કરારનામામાં ઉલ્લેખ ના કરેલ હોય એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું ના હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. જો એ અને બી 2 ભાગીદારો હોય તો 1:1 પ્રમાણમાં વહેંચાશે. એ, બી અને સી 3 ભાગીદારો છે તો 1:1 પ્રમાણે નફો વહેંચવામાં આવે છે. તો 3 બાબતો આ કરારનામા પરથી આપણે ધ્યાન રાખવાની છે કે લોન ઉપર કેટલા ટકા વ્યાજ મળે છે? 6%. ક્યારે? જ્યારે ઉલ્લેખ કરેલો ના હોય કરારનામામાં. એ જ રીતે કરારનામામાં ઉલ્લેખ ના હોય ત્યારે નફા નુકસાનની વહેંચણી આપણે કયા પ્રમાણમાં કરીશું? સરખા પ્રમાણમાં. બાકી કોઈ વિગતની નોંધ થતી નથી, એટલે કે મૂડી પર કે ઉપાડ ઉપર કોઈ વ્યાજ આપવામાં કે લેવામાં આવતું નથી, કોઈ પગાર, કોઈ બોનસ કે મહેનતાણું આપવામાં આવતું નથી. બરાબર છે? તો આપણી આ થિયરી હતી જે બેઝિક ગણાય છે બાકીના બધા ચેપ્ટરો માટે. હવે આપણે આની થિયરી વિશે થોડી આગળ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, જે પરીક્ષાની અંદર મેન તો મેં તમને લગભગ મેન થિયરી આવી ગઈ છે. હવે આપણા જે મેં વાત કરી કે ટૂંકા દાખલા, તો નેક્સ્ટ વિડીયોની અંદર થોડી થિયરી જે રહી ગઈ છે એ થિયરી જોઈશું અને ટૂંકા દાખલા પણ આપણે આની અંદર જોઈશું. બરાબર છે? જે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ હોય તો મહેરબાની કરીને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.